સુરત કરંજ વિધાનસભાની જનસભામાં કોળી પટેલ સમાજના અનેક નામાંકિત યુવાન ભાઈઓ બહેનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ જનસભામાં હજારો લોકોની જનમેદની જોવા મળી હતી। સભામાં યુવા અધ્યક્ષ બિજરાજ સોલંકી ન પહોંચે તે માટે ભાજપના ઇશારે સુરતમાં ઠેર ઠેર પોલીસ કાફલો ગોઠવી દેવાયાના આક્ષેપો થયા હતા। જ્યારે આ પાર્ટી દ્વારા આવનારા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યુવાનો જોડાતા અનેક આ પક્ષના અગ્રણીમાં આનંદ વ્યાપી ગયો હતો। જ્યારે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, લોકસભા ઇન્ચાર્જ રજની વાઘાણી અને પાયલ સાકરિયા, પ્રદેશ સહમંત્રી મથુર બલદાણિયા સહિત અનેક સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં આ પક્ષમાં જોડાયા હતા। આ સમગ્ર સભાનું આયોજન અને કોળી સમાજ સાથે સંકલન પ્રદેશ શ્રમમંત્રી મથુર બલદાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે કરંજ વિધાનસભામાં યુવાનો આ પક્ષમાં જોડાણ કરતા રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો હતો। આપ સૌ મિત્રોનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત છે અને આપણે સૌ શાંતિથી આપણા સ્થાન ઉપર